હલો મિત્રો, કેમ છો? સરસ્વતી માધ્યમિક કન્યા વિદ્યા મંદિર નવા તોરાળાના ઓનલાઈન શિક્ષણમાં આપ સર્વેનું સ્વાગત છે. ધોરણ 8 વિષય ગણિત, પ્રકરણ નંબર 6 વર્ગ અને વર્ગમૂળ. મિત્રો, આ પૂર્વેના વિડીયોની અંદર આપણે ભાગાકારની રીતે કોઈ સંખ્યાનું વર્ગમૂળ કઈ રીતે મેળવી શકાય એની સમજણ પ્રાપ્ત કરી ગયા. આજના વિડીયોની અંદર આપણે સમજીશું સ્વાધ્યાય 6.4ના દાખલાઓ અને એની અંદર કોઈ પૂર્ણ વર્ગ સંખ્યાનું ભાગાકારની રીતે કઈ રીતે વર્ગમૂળ શોધી શકાય એનો ઉકેલ સમજવાનો પ્રયત્ન કરીશું. તો જોઈએ મિત્રો, સ્વાધ્યાય 6.4ના દાખલા નંબર 1. તો જોઈએ મિત્રો, દાખલા નંબર 1. નીચે આપેલી સંખ્યાઓનું ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો. પહેલો પેટા પ્રશ્ન જોઈએ. 2304. આને આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધીએ તો સૌથી પહેલાં 2304 એનો ભાગાકાર કરીએ તો અહીંયા મિત્રો બે સંખ્યાની જોડ બનાવવાની. તો હવે આ 23 છે, તો આપણે આનો ભાગ 4 વડે ચલાવી શકીએ. ચોકે 16, કારણ કે 5 વડે ચલાવશું તો પચું 25, એ આના કરતાં મોટા થઈ જાય. માટે 4નો વર્ગ છે એ 16 થાય અને 5નો વર્ગ છે એ 25 થાય. આ સંખ્યા છે એ 16થી મોટી અને 25થી નાની છે, માટે 4 વડે આપણે ભાગ ચલાવશું. તો હવે 23 - 16 એટલે આપણને 7 મળ્યું. ઉપરથી 0 4 જોડ ઉતારશું. એની સાથે સાથે આને અહીંયા ઉમેરી દેશું, એટલે 4 + 4 8 થશે. દશકનું સ્થાન ખાલી રાખીશું. હવે અહીંયા 704 આવ્યું. તો મિત્રો જોઈએ, 8 પછી 1 કરીએ તો 81. તો અહીંયા 1 કર્યું તો અહીંયા 1 વડે ભાગ ચલાવીએ એટલે 81 × 1 કરવું પડે તો 81 જ મળે. જો અહીંયા બગડો લઈએ તો 82 × 2 કરવું પડે. તગડો લઈએ તો 83 × 3. ચોગડો લઈએ તો 84 × 4. એ રીતે ભાગ ચલાવીએ તો અહીંયા જુઓ મિત્રો, 88 × 8 કરીએ, કારણ કે અહીંયા એકમનો અંક 4 છે. તો એકમનો અંક 4 કોના માટે આવી શકે? કાં તો અહીંયા એકમનો અંક 2 હોય અથવા 8 હોય. તો અહીંયા 2 લઈએ તો 82 દુ, તો એ તો 704થી ખૂબ નાના થાય, એટલે આપણે 88નો ઉપયોગ કરીએ તો 88 8 તો થઈ જશે 704. તો 704માંથી 704 બાદ કરીએ, આપણે ભાગાકારમાં બાદબાકી કરતા હોઈએ છીએ, તો અહીંયા મળે 0 શેષ. હવે અહીંયા 88 8 વડે, તો આ 8 છે અહીંયા ઉમેરી દઈએ, તો 88 + 8 એટલે થઈ ગયું 96. મિત્રો, આ ભાગાકારમાં જે ભાગફળ મળે છે એ આપણું વર્ગમૂળ છે. માટે આપણે કહી શકીએ કે વર્ગમૂળ 2304 બરાબર 48 થાય. અહીંયા જે ભાગફળ મળ્યું, શેષ 0 આવી ગઈ એટલે ભાગાકાર પૂર્ણ થઈ ગયો. તો જે ભાગફળ મળે એ વર્ગમૂળ થાય. હવે આ વર્ગમૂળ સાચું છે કે નહીં એ ચેક કરવું હોય તો ભાગફળને 2 વડે ગુણો તો આ સંખ્યા મળવી જોઈએ. તો 48 × 2 કરીએ તો 96 થાય છે મિત્રો. 48 × 2 બરાબર 96. તો આ મળી જવું જોઈએ. જો એ મળી જાય તો આપણું ભાગફળ સાચું છે, વર્ગમૂળ પણ સાચું છે એવું આપણે કહી શકીએ. તો સમજાયું મિત્રો ભાગાકારની રીત? તો 2304નું વર્ગમૂળ 48 થયું. ચાલો વધારે સ્પષ્ટીકરણ કરવા માટે આપણે બીજો પેટા પ્રશ્ન સમજીએ. 4489.
તો આપણે આનો ભાગાકાર કરીએ તો 4489નો ભાગાકાર કરીએ તો અહીંયા બબ્બેની પેર બનાવીએ તો 44 અને 89 થયું. તો 44 એ કોના વર્ગની નજીક છે? તો જુઓ મિત્રો, 6નો વર્ગ 36 થાય અને 7નો વર્ગ 49 થાય. તો 44 છે એ 36 અને 49ની વચ્ચે છે, માટે આપણે 6 વડે ભાગ ચાલશે. તો 6×36 સમજાય છે મિત્રો? હા, 44માંથી 36 ગયા તો વધ્યા 8. હવે અહીંયા ભાગાકાર થયો. હવે આ 6નું બમણું કરવાનું, એટલે કે 6ની અંદર આ 6 ઉમેરી દેવાના. તો આપણને મળ્યા 6 + 6 12. હવે અહીંયા દશકનું સ્થાન ખાલી રાખ્યું. હવે મિત્રો ઉપરથી આપણે પેર ઉતારીએ તો 89 ઉતાર્યા તો 889 થાય. હવે મિત્રો એકમનો અંક 9 છે. તો કઈ સંખ્યા એવી છે કે જેનો વર્ગ કરીએ તો એકમનો અંક 9 થાય? તો 1 છે એ 3નો વર્ગ કરીએ તો 9 થાય અને 1 7નો વર્ગ કરીએ તો એકમના અંકમાં 9 મળે. તો કાં 3 વડે ને કાં 7 વડે ચલાવી શકાય. એટલે અહીંયા 3 વડે કરીએ તો 123 થાય. અહીંયા 3 લીધા તો અહીંયા 3 લેવા પડે, તો 123 તેરી કરવું પડે. તો એ બહુ નાની સંખ્યા થશે. તો આપણે 7 લઈ જોઈએ તો 127 સત્તા, તો આપણને મળશે 889. તો આમાંથી આ બાદ કરીએ તો આપણને શેષ મળે 0. હવે આ 7ને આમાં ઉમેરી દઈએ તો આપણને મળશે 127 + 7 134. તો એ 67ને 2 વડે ગુણો તો 134 આવવું જોઈએ. તો આપણને મળે છે 67 × 2 કરીએ એટલે 134 મળે છે. એનો અર્થ એ થયો કે 67 એ ભાગફળ બરોબર છે. તો આપણે 4489નું વર્ગમૂળ દર્શાવવું હોય તો એ આપણને જે ભાગફળ મળ્યો એનું વર્ગમૂળ થયું. તો 4489નું વર્ગમૂળ 67 થાય છે મિત્રો. તો હવે તમને સ્પષ્ટીકરણ થયું હશે. ચાલો જોઈએ પેટા પ્રશ્ન નંબર 3ને સમજીએ. 3481 આનું વર્ગમૂળ શોધવું છે. તો 3481નું વર્ગમૂળ શું થાય? તેનું વર્ગમૂળ ભાગાકારની રીતે મેળવવું છે. તો આપણે ભાગાકાર કરીએ 3481 ભાગ્યા. હવે મિત્રો ભાગાકાર કરીએ તો આ બબ્બેની પેર બનાવવી પડે. તો 34 અને 81, 34 છે એ 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36ની વચ્ચે આવે છે. તો આપણે 5 વડે ભાગ ચાલશે. એટલે 5નું 55 25, કારણ કે 6 વડે ચલાવશું તો 36 વધી જશે. તો 34માંથી 25 ગયા એટલે વધ્યા 9. આ 5 છે એ આ 5 સાથે બમણા કરીએ અથવા તો સરવાળો કરીએ તો થઈ ગયું 5 ને 5 10. હવે એકમનો અંક ખાલી રાખીએ છીએ. હવે ઉપરથી 81 ઉતારીએ તો થઈ ગયા હવે ભાજ્ય સંખ્યા 981. તો હવે મિત્રો અહીંયા કઈ સંખ્યા મૂકીએ તો એના વડે જ ગુણતા 981 મળે. એનો અર્થ કે એકમની સંખ્યા એવી કઈ લઈએ કે અહીંયા એકમની સંખ્યા 1 મળે. તો મિત્રો આપણને ખબર છે કાં તો 1નો વર્ગ 1 થાય અથવા તો 9નો વર્ગમાં એકમનો અંક 1 આવે. તો કાં અહીંયા 1 લઈ શકીએ ને કાં 9 લઈ શકીએ. હવે જો 1 લઈએ તો 101 એકું 101 થાય, તો બહુ નાની સંખ્યા થશે. એટલે અહીંયા 9 લઈ જોઈએ. 109
9 કારણ કે અહીંયા 9 લીધું તો અહીંયા 9 વડે ભાગ ચલાવવાનો. 109 9 981. બાદબાકી કરીએ તો આપણને શેષ મળશે 0. હવે આ 9 છે આમાં ઉમેરી દઈએ તો આપણને મળ્યું 118. તો એ 59નું બમણું 118 જો થાય તો આપણું ભાગફળ છે એ સાચું વર્ગમૂળ છે. તો 59ને 2 વડે ગુણો તો 118 મળે છે. માટે આ ભાગફળ એ આપણું વર્ગમૂળ થશે. માટે આપણે કહીએ કે 3481નું વર્ગમૂળ 59 મળે છે. મિત્રો સમજાયું? આ જ રીતે આગળના પેટા પ્રશ્નો જોઈએ જેથી આપણું સ્પષ્ટીકરણ વધારે દ્રઢ બને. તો ચોથો પેટા પ્રશ્ન જોઈએ. દાખલાઓને બરોબર સમજીએ જેથી આપણને એકદમ સ્પષ્ટ થઈ જાય. 529નું વર્ગમૂળ શોધવું છે. તો આપણે જોઈએ કે 529નું વર્ગમૂળ શું મળે છે. તો ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવીએ. તો 529 બબેની પેર બનાવીએ તો છેલ્લી બેની પેર બની ગઈ. આ 5 એમનેમ રહ્યો. હવે આપણે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવું છે. તો 5 છે એ કયા બે સંખ્યાના વર્ગની વચ્ચે આવે છે? તો જુઓ, 2નો વર્ગ 4 થશે અને 3નો વર્ગ છે એ 9 થશે. 5 છે એ 4 અને 9ની વચ્ચે છે એટલે આપણે 2 વડે ભાગ ચલાવશું. 2 દુ 4. તો 5માંથી 4 ગયા, 1 વધ્યા. હવે આ 2નું બમણું કરીએ અથવા તો આ 2 એમાં ઉમેરી દઈએ તો આપણને મળ્યા 4. 2 વત્તા 2 4. હવે અહીંયા એકમનું સ્થાન રિક્ત છે, ખાલી છે. આપણે ઉપરથી 29ને ઉતારીએ તો હવે ભાજ્ય સંખ્યા થઈ ગઈ 129. તો હવે 4ની બાજુમાં એવી કઈ સંખ્યા મૂકીએ કે જેના વડે ભાગ ચલાવતા આપણને 129 મળે? તો એનો અર્થ એ થયો કે અહીંયા જે સંખ્યા મૂકીએ છીએ એ એકમનો અંક છે. અહીંયા એકમનો અંક 9 છે. તો મિત્રો એકમનો અંક 9 આવે એવી કઈ સંખ્યા છે? તો 1 3નો વર્ગ 9 થશે અને 1 7નો વર્ગ 49 જેમાં એકમનો અંક 9 થશે. એટલે કાં તો અહીંયા આપણે 3 વડે ભાગ ચલાવી શકીએ અથવા તો 7 વડે ચલાવી શકીએ. તો મિત્રો અહીંયા 3 વડે ભાગ ચલાવશું કારણ કે 7 વડે ચલાવશું તો બહુ મોટી સંખ્યા થઈ જશે. 3 વડે ચલાવીએ એટલે અહીંયા પણ 3 મૂકવું પડે. તો 43 તેરી 129. તો બાદબાકી કરીએ તો શેષ 0 આવે. તો આપણને ભાગફળ મળ્યું 23. તો હવે આ વર્ગમૂળ સાચું છે કે કેમ એ નક્કી કરવા માટે આ 3 છે અહીંયા ઉમેરી દઈએ તો થઈ ગયું 46. તો આ સંખ્યા એ આનું બમણું થવું જોઈએ. તો 23 દુ 46 થાય છે. માટે આ ભાગફળ આપણું સાચું છે. માટે કહી શકીએ કે 529નું વર્ગમૂળ છે એ 23 મળે છે. સમજાયું ને મિત્રો? હવે જોઈએ મિત્રો 5મો પેટા પ્રશ્ન. 3249. આપણે એનું વર્ગમૂળ શોધવું છે. તો ભાગાકારની રીતે એનું વર્ગમૂળ શોધીએ. 3249 ભાગ્યા, હવે અહીંયા આ પેર બનાવી પછી 32ની પેર થશે. તો 32 છે એ કઈ બે સંખ્યાઓની વચ્ચે આવે છે? કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે છે? તો જુઓ, 5નો વર્ગ 25 અને 6નો વર્ગ 36. તો 32 છે 25 અને 36ની વચ્ચે આવે છે માટે 5 વડે ભાગ ચાલશે. તો 55 25
32માંથી 25 ગયા તો આપણને મળે છે 7. હવે આ 5ને અહીંયા ઉમેરી દઈએ તો થઈ ગયા 10. હવે અહીંયા એકમની સંખ્યા આપણે પસંદ કરશું, પણ એ પહેલાં ભાજ્ય સંખ્યા મેળવવા માટે આ 49ને આપણે ઉતારી લઈએ. તો હવે ભાજ્ય સંખ્યા થઈ ગઈ 749. હવે અહીંયા કોઈ સંખ્યા મૂકશું તો એ સંખ્યા વડે જ અહીંયા ભાગ ચલાવીએ તો 749 આવવું જોઈએ. તો આ એકમની સંખ્યા પસંદ કરવાની છે. અહીંયા એકમની સંખ્યા 9 છે. તો મિત્રો કઈ સંખ્યાનો વર્ગ કરીએ તો અહીંયા 9 આવે? તો આપણને ખબર છે કે કાં તો 3નો વર્ગ 9 થાય અથવા તો 7નો વર્ગ છે 49 લઈએ, એમાં એકમની સંખ્યા 9 મળે. તો આપણે કાં તો અહીંયા 3 લઈ શકીએ અથવા તો 7 લઈ શકીએ. હવે જો 3 લઈએ તો 103 તેરી 309 થાય, તો એ તો બહુ નાની સંખ્યા થશે. એટલે 107 લઈએ તો 107 સત્તા, કારણ કે અહીંયા 7 લીધું તો અહીંયા 7 લેવું પડે. 107 સત્તા 749 થશે. બાદબાકી કરીએ તો શેષ 0 મળે છે. માટે આપણને ભાગફળ મળ્યું 57. હવે આ વર્ગમૂળ સાચું છે કે નહીં એ ચેક કરવા માટે આ 7ને આમાં ઉમેરી દઈએ. એટલે 107 + 7 114. તો એ 57નું બમણું જો 114 હોય તો આપણું આ ભાગફળ સાચું છે. તો મિત્રો 57 × 2 કરીએ તો 114 થાય છે. માટે આ ભાગફળ સંખ્યા 57 એ 3249નું વર્ગમૂળ છે. તો મિત્રો ભાગાકારની રીતે આ પ્રમાણે વર્ગમૂળ મેળવી શકાય છે. વધારે સ્પષ્ટીકરણ થાય માટે પેટા પ્રશ્ન નંબર 6 જોઈએ. હવે જોઈએ સ્વાધ્યાય 6.4ના પહેલાનો છઠ્ઠો પેટા પ્રશ્ન. 1369 આનું વર્ગમૂળ શોધવું છે. તો 1369નું વર્ગમૂળ શું થશે એ શોધવા માટે આપણે ભાગાકારની રીતનો ઉપયોગ કરવાનું કીધું છે. માટે ભાગાકારની રીતનો ઉપયોગ કરીએ. 1369 આને ભાગાકાર કરીએ તો પહેલાં બે સંખ્યાની જોડ બનાવીએ તો બાકીની બીજી જોડ 13 બનશે. હવે આ 13 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે છે મિત્રો? તો જુઓ, 3નો વર્ગ 9 અને 4નો વર્ગ 16. 13 છે એ 9 અને 16ની વચ્ચે આવે છે. માટે આપણે નાની સંખ્યા 3 વડે ભાગ ચલાવીશું. 3 તેરી 9. બાદબાકી કરીએ તો 13માંથી 9 ગયા તો 4 વધ્યા. હવે આ 3 છે આની અંદર ઉમેરી દેવાના, એટલે આપણને મળ્યું 6. હવે અહીંયા જમણી બાજુએ કયો અંક મૂકવો એ નક્કી કરવા માટે ઉપરથી 69 બે સંખ્યાઓ ઉતારવાની, જોડ ઉતારવાની. હંમેશા ભાગાકારની રીતમાં જોડ છે એ ઉતારવાની થાય, એટલે ધ્યાન રાખવાનું. એક સંખ્યા નહીં ઉતારવાની, જોડમાં ઉતારવાની. એટલે હવે ભાજ્ય સંખ્યા થઈ ગઈ 469. તો મિત્રો અહીંયા એકમનો અંક 9 છે. અહીંયા આપણે એકમનો અંક કયો લઈએ તો એની વર્ગ સંખ્યામાં એકમનો અંક 9 થાય. તો આપણે જાણીએ છીએ 3નો વર્ગ 9 થાય અને કાં 7નો વર્ગ 49માં એકમનો સંખ્યા 9 મળે. એટલે કાં તો અહીંયા આપણે 3 લઈ શકીએ એટલે 63 તેરી કરીએ, અથવા તો 7 લઈને 67 સત્તા કરી શકીએ. હવે જો 63 તેરી કરીએ, તગડો લઈએ, તો એ સંખ્યા છે એ ખૂબ જ નાની મળશે, કારણ કે 63 તેરી 189 મળશે. અહીંયા 469 છે. માટે આપણે 7 વડે ભાગ ચલાવશું. 67 સત્તા, તો આપણને મળશે 469.
69 માટે શેષ 0 થઈ ગઈ. હવે આ ભાગફળ સાચું છે કે નહીં એ ચેક કરવા માટે આ 7ને આમાં ઉમેરી દઈએ તો આપણને મળે 67 + 7 એટલે 74. આ સંખ્યા એ ભાગફળનું બમણું હોવું જોઈએ. તો 37ને 2 વડે ગુણો તો 74 મળે છે. માટે આપણું વર્ગમૂળ છે એ સાચું છે. માટે આપણે કહી શકીએ કે 1369નું વર્ગમૂળ આપણને 37 મળે છે. સમજાય છે ને મિત્રો? હા, આ જ રીતે આપણે જોઈએ પેટા પ્રશ્ન નંબર 7ને સમજીએ. $5,776 એનું વર્ગમૂળ મેળવીએ. 5,776નું વર્ગમૂળ શું થાય? તો ભાગાકારની રીતે 5,776નું વર્ગમૂળ મેળવીએ. તો અહીંયા 76ની એક જોડ થઈ તો બીજી જોડ 57 થઈ. તો મિત્રો આ જોડ 57 છે એ કઈ બે પૂર્ણ વર્ગ સંખ્યાની વચ્ચે આવે છે? તો જુઓ, 7નો વર્ગ 49 અને 8નો વર્ગ 64. 57 છે એ આ બેની વચ્ચે આવે છે. માટે આપણે 7 વડે ભાગ ચલાવશું. 7 + 49 બાદબાકી કરીએ તો 57માંથી 49 ગયા તો 8 મળ્યા. હવે આ 7ને આમાં ઉમેરી દઈએ તો મળ્યા 14. હવે ફરીથી ભાગાકાર કરવા માટે ઉપરથી એક જોડ ઉતારો તો 76 ઉતાર્યા. તો આપણી ભાજ્ય સંખ્યા થઈ ગઈ 876. હવે અહીંયા એકમની સંખ્યા એવી લેવાની કે જે સંખ્યા અહીંયા લઈએ એના વડે જ અહીંયા ભાગ ચલાવવાનો અને અહીંયા એકમનો અંક 6 આવે. તો મિત્રો એવી કઈ સંખ્યા છે કે જેની વર્ગ સંખ્યામાં એકમનો અંક 6 આવે? હા, તો એવો 4 સંખ્યા છે કે જેમાં એકમનો અંક 6 આવે અને બીજી 6 સંખ્યા છે જેમાં એકમનો અંક 6 આવે. તો કાં તો અહીંયા 4 વડે ભાગ ચાલી શકે અને કાં 6 વડે. 4 વડે ભાગ ચલાવો તો 144 ચોખ્ખું કરવું પડે. તો એ સંખ્યા મિત્રો નાની મળશે. માટે આપણે 6 વડે ભાગ ચલાવી શકીએ. તો થઈ જશે 146 છક 876. તો બાદબાકી કરીએ તો 0 શેષ મળે. તો આપણને ભાગફળ મળ્યું 76. હવે આ સાચું છે કે નહીં એ ચેક કરવા માટે આ 6 છે અહીંયા ઉમેરી દો તો આપણને મળતી સંખ્યા છે એ 152 મળે છે. તો એ 76નું બમણું હોવું જોઈએ. એટલે 76 × 2 કરો તો 152 આવવા જોઈએ. તો આવે છે મિત્રો. માટે આપણે કહી શકીએ કે ભાગફળ જે આપણું મળ્યું એ આપેલ સંખ્યાનું વર્ગમૂળ છે. એટલે 5,776નું વર્ગમૂળ 76 થશે મિત્રો. તો હવે તમને મિત્રો એકદમ સ્પષ્ટીકરણ ભાગાકારની રીતે વર્ગમૂળ મેળવવાનું થઈ ગયું. તો મિત્રો આપણે જોઈ ગયા પેટા પ્રશ્ન નંબર 7 સુધી. હવે પેટા પ્રશ્ન નંબર 8 થી 12 તમે જાતે ગણવાનો પ્રયત્ન કરજો. જે રીતે આપણે 1 થી 7 પેટા પ્રશ્ન જોઈ ગયા એ જ રીતે તમે ભાગાકારની રીતે વર્ગમૂળ શોધવા માટે 8 થી 12 પેટા પ્રશ્ન છે એ જાતે ગણવાનો પ્રયત્ન કરજો. એ તમારું હોમવર્ક છે મિત્રો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળશું ત્યારે સ્વાધ્યાય 6.4ના દાખલા નંબર 2ની ચર્ચા કરીશું. તો પુનરાવર્તન કરતા રહેજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.